વડોદરામાં ફાયરિંગની ઘટના ઘટી છે, જેથી ફફડાટ ફેલાયો છે। સત્યનારાયણ ટાઉનશીપ પાસે એક મહિલા પર ફાયરિંગ થયું છે। ઇજાગ્રસ્ત મહિલાને સયાજી હોસ્પિટલ ખસેડાઈ છે। પ્રેમ પ્રકરણમાં આ મહિલા પર ફાયરિંગ થવાની આશંકા સેવાઈ રહી છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। આ મહિલાને આપ જોઈ શકો છો, આ મહિલા પર ફાયરિંગ થયું છે। પ્રેમ પ્રકરણ મામલે મહિલા પર ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે। આ મહિલા જે તેના પ્રેમી સાથે लिव इन रिलेशनशिप में रहती थी। का इंतजार कर रहे थे कि कहाँ से लेके आ रहा है तू। कब से हम लोग बातें भी कर रहे थे कि कहाँ है, इतना देर कैसे हुआ तुम्हारा, इतना देर हो गया अभी तक आया नहीं, तुम पहले कैसे आ गए। पहले जब सामान जब आ रहा है तो साथ साथ में तुमको आना चाहिए ना। ऐसी बहस चल रही थी, ऐसा कुछ झगड़ा वगड़ा कुछ भी नहीं हुआ था। अचानक फायरिंग करके चला गया। 15 દિવસની અંદર વડોદરા શહેરમાં આ બીજી ફાયરિંગની ઘટના આ બની છે। અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે જે મહિલા અહીંયા આગળ સારવાર લઈ રહી છે, રેશમા નામની મહિલા અંકલેશ્વર ખાતે એક જીતેન્દ્ર નામના કોન્ટ્રાક્ટર સાથે 3 વર્ષથી लिव इन રિલેશનશિપમાં રહેતી હતી અને ત્યારબાદ તેઓને સંબંધોમાં ઝઘડો થતા આ મહિલા વડોદરા સયાજી ટાઉનશીપ બાપોદ વિસ્તારમાં રહેવા આવી ગઈ હતી અને ત્યાં આજે જે लिव इन રિલેશનશિપમાં જે તેમનો પ્રેમી હતો તે અહીંયા આવી અને તેમની સાથે બોલાચાલી કરી હતી અને એ બોલાચાલી દરમિયાન જ તેમને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને ફાયરિંગની ઘટના બની છે। અત્યારે હાલ મહિલા ભયમુક્ત છે અને પોલીસે તપાસ શરૂ કરી છે અને અત્યારે સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કેમેરામેન પ્રદીપ ચૌબે સાથે ફરીદ ખાન, ETV ન્યૂઝ, વડોદરા।